સરપંચ સાહેબ, ક્રાઇમ કેરોસીન માં તમારું હાર્દિક સ્વાગત છે. આ 5 વર્ષ હમણાં તમારા પૂરા થઈ જશે, બરોબર? તો અત્યાર સુધી તમે ગામ હાટું કર્યું શું? તમને લોકોને એમ કેમ લાગે છે કે મેં ગામ માટે કાંઈ નથી કર્યું? અમને ન્યૂઝ મળતા હોય ને કે અમારા ગામના સરપંચે 5 વર્ષમાં કાંઈ કામ નથી કર્યું. તમે એમ કહો છો ને કે સરપંચે ગામ હાટું કાંઈ નથી કર્યું, તો ગામના લોકો બધાય વાડીયું મારીએ એના સુધી હું પોગી નતો હકતો, તો એના સુધી પોગવા માટે થઈને જો ઓલો કોપિયો પડ્યો ને મેં લીધો. આ ગામ હાટું લીધો છે. બીજી તમને વાત કરું ને તો અમારા ગામની અંદર છે ને પાકા મકાન નહોતા, તો મેં છે ને ગામના માણસોને બેહવા હાટું થઈને જો ઓલો બંગલો બનાવ્યો. અને બંગલાની અંદર છે ને મેં 5 રૂમ બનાવ્યા છે મોટા મોટા, અને 5 રૂમ ની અંદર હેવી એસી નાખ્યા છે, હેવી. એટલે ગામના માણસો અહીંયા આવે અને બંગલાની અંદર 2 એસી ની અંદર તો ટાઢા થઈ શકે. અને મોટું છે ને હું ફ્રીજ લાવ્યો છું, એટલે ગામના માણસો આવે ને એને ઠંડુ પાણી પી શકે. અને તમે એમ કહો છો કે ગામ માટે કાંઈ નથી કર્યું, આ બધું મેં શું કર્યું છે? આ મારા માટે મેં કાંઈ કર્યું જ નથી, આ ગામ માટે જ કર્યું છે. मतलब वो अलग ही लेवल का बंदा था।